આપની સાથે વત્સલ બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં 8 દિવસમાં સિઝનનો 21.15% વરસાદ ખાબક્યો। રાજ્ય પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વરસાદ અંગે માહિતી આપી। કચ્છમાં સરેરાશ 21.65% વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતમાં 14.90% વરસાદ વરસ્યો તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 20.25% વરસાદ ખાબક્યો। સૌરાષ્ટ્રમાં 26% વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં 20.71% જેટલો વરસાદ થયો। રાજ્યમાં સરેરાશ 886.51 mm વરસાદ નોંધાયો। વાઇઝ વરસાદ જો જોઈએ તો કચ્છમાં સરેરાશ વરસાદ 483 mm છે, એની સામે 104.60 જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। એટલે સિઝનનો જે કુલ વરસાદ કચ્છમાં થવો જોઈએ એની સામે 21.65% વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં 719ની જે સરેરાશ છે એની સામે 107.08 વરસાદ થઈ ચૂક્યો છે। 14.90% વરસાદ સરેરાશ આ વખતનો થઈ ચૂક્યો છે। પૂર્વ મધ્યની અંદર પણ 805 જે સરેરાશ છે એની સામે 162.94 જેટલો mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે ટકાવારીમાં 20.25% જેટલો છે। સૌરાષ્ટ્રમાં 748ની સામે આ વખતે 196.10 mm એટલે 26% જેવો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં 1490 જેટલો સરેરાશ વરસાદ છે એની સામે 308.50 એટલે 20.71 જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। આમ સરેરાશ જે રાજ્યની વરસાદ છે, રાજ્યની સરેરાશ વરસાદની જે આંકડો છે એ 882 mm છે, જેની સામે 886.51 આપણે વરસાદ થઈ ચૂક્યો છે અને સરેરાશ વરસાદ ગુજરાતની અંદર 21.15% થયો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। દાળકોલી દરવાજા અને હાટડિયા બજારમાં પાણી ભરાઈ ગયા। આસ્થાના બજાર સહિત નીચાણવાળા વિસ્તારો જળમગ્ન। લુણાવાડાથી અમદાવાદ જતા હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા। વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। રસ્તા પર 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર। સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે મહીસાગરના લુણાવાડાથી આ દ્રશ્યો સામે આવ્યા। જિલ્લામાં લાંબા વિરામ બાદ એકાએક સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। કહી શકાય કે લુણાવાડાની અંદર ધોધમાર વરસાદ શરૂ થયો હતો। હું આપને દ્રશ્ય બતાવીશ કે લુણાવાડા નગરની અંદર આ દરકોલી વિસ્તાર છે। કહી શકાય કે અહીંયા જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં દરકોલી દરવાજા આ વિસ્તારની અંદર હાલ જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કહી શકાય કે અસ્તાના બજાર સહિતના જે વિસ્તારો છે, દરકોલી દરવાજા, હાટડિયા બજાર, આ તમામ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ કહી શકાય કે આજે માત્ર અડધો કલાકથી જે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હાલ જે લુણાવાડા નગરની અંદર આજે પાણી ભરાયા છે। કહી શકાય કે લુણાવાડા નગરની આ પ્રી મોન્સૂન કામગીરી પર પણ ભારે સવાલ ઉભા થયા છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। કેટલાક વાહનો પાણીની અંદર બંધ પણ થઈ રહ્યા છે। હું આપને બીજી તરફ દ્રશ્ય બતાવીશ કે આજે દરકોલી દરવાજા આ વિસ્તારનો આ જે વિસ્તાર છે, કહી શકાય કે અહીંયા પણ જે રીતે ધોધમાર વરસાદ વરસના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ હાલ જે રીતે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર। મહીસાગર જિલ્લામાં સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કહી શકાય કે લુણાવાડામાં જે રીતે ધોધમાર વરસાદ વધ્યો હતો, લાંબા વિરામ બાદ જે રીતે વરસાદ વરસ્યો હતો, જેને લઈને દરેક વિસ્તારોમાં પાણી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કહી શકાય કે આ લુણાવાડાથી અમદાવાદ હાઈવે છે, તેના ઉપર પણ ભારે વરસાદને પગલે હાલ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લુણાવાડા નગરપાલિકા દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, જેની હાલ આ પોલ ખુલી છે। કહી શકાય કે જે રીતે પાણી ન જતા હાલ જે આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આ પાણી ભરાયા છે। હાલ જે રીતે વરસાદ વરસ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વિઝિબિલિટી ઘટતા હાલ વાહન ચાલકો લાઇટ ચાલુ કરીને જવા મજબૂર બન્યા છે। કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદના પગલે જે આસ્થાના બજાર છે, હાટડિયા બજાર છે, તેની સાથે જે અમદાવાદ હાઈવે કહી શકાય કે જે
અંકુર પાર્ક વિસ્તાર છે, શ્રીજી પાર્ક છે, છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આજુબાજુ વિસ્તારોમાં પણ આ ઘૂંટણસમાં પાણી હાલ ભરાયા છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે ચામેઠા ગામનું તળાવ ઓવરફ્લો થયું. ચામેઠાથી સંખેડાના રસ્તા પર ગોઠણનું પાણી ભરાયા છે. 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. જીવના જોખમે લોકો ટૂંકા માર્ગ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. એક તરફ સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે છોટાઉદેપુર નસવાડી તાલુકામાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. જેતપુરના ફુલવાડી વિસ્તારમાં મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. બંધ મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. જર્જરિત ભાગ ધરાશાયી થતા શેરીમાં કાટમાળ પડ્યો. શેરીમાં કોઈની અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી છે. તો આ દ્રશ્યો છે જેતપુરના ફુલવાડી વિસ્તારના, કે જ્યાં એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો. જર્જરિત ભાગ ધરાશાયી થતા શેરીમાં પડ્યો. શેરીમાં કોઈની અવરજવર ન હતી, જેથી જાનહાનિ ટળી છે. સુરતના માંડવી નગરમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ. જોરા ફળિયામાં મકાન પર દિવાલ પડતા નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટર ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા. માંડવી ફાયરની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી કરી. તો સતત વરસાદી માહોલ છે સુરતમાં અને તેની વચ્ચે માંડવી નગરમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો, જોરા ફળિયામાં મકાન પર દિવાલ પડતા નુકસાન પણ થયું. અનરાધાર વરસાદને કારણે સુરત જળમગ્ન થયું છે. કામરેજમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. વ્રજ નંદિની સોસાયટીનો જે વિભાગ 1 અને 2 છે એ પાણીમાં ગરકાવ છે. 7 જેટલી સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોમાં રોષ ફેલાયો. ખાડીના પાણી નજીકની સોસાયટીઓમાં ફરી વળ્યા. પાણી ભરાતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હાલત દયનીય છે. વરસાદી પાણી ભરાયેલું રહેતા સામાન્ય જનજીવન ઠપ થયું છે. રસ્તો છોકરા કોલેજ જાય છે તો કઈ રીતે ભણવા જાય? અમારા છોકરાને ભણતર બગડે છે. નાના બાળકો હોય, હવે આમાં પાણીમાં આવીને જનાવરો નકરા નીકળે છે. અમારે નીચે કેમ ઉતરવું? દૂધ લેવા, છાશ લેવા, શાક લેવા, અમારે ખવડાવવું અને અમારા આદમી ટિફિન લઈ લઈને જાય છે. નાના માણસો એટલે ને, મોટા હોય તો તમે બંગલામાં ન રહે તો આવા સંપલ ન આવે. 300, 4,000, 5,000 માણસો અહીંયા વસવાટ કરે છે. હાલ અમારો પ્રશ્ન એ છે કે અહીંયા એટલું પાણી ભર્યું છે. આ રૂમમાં જોઈ લો, અહીંયા એટલું પાણી છે. આની કોઈ તકેદારી કોઈએ લીધી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમે અવારનવાર આ પાણીનો નિકાલ માટે અવારનવાર બધાને રજૂઆત કરી છે. એટલું માણસ હેરાન થાય છે. આનું કોક તો સાંભળવા ક્યારેક આવો. અત્યારે આ મીડિયા દ્વારા અને વિપક્ષ દ્વારા અહીંયા આવ્યા છે ભાઈ, એમની દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ. તો આનો કાંઈક નિકાલ અમને લાવી આપજો એવી તમને હાથ જોડીને વિનંતી છે. આ નાના લોકોની વેદના, આ સોસાયટીમાં 5 થી 7,000 માણસ રહે છે. બધા નાના મોટા કારીગરો છે, નાના મોટા ધંધા કરે છે, કોઈ ભાડે રહે છે. આ લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી, ત્યારે વિરોધ પક્ષને બોલાવે છે. આ વેદના બહુ મોટી વેદના નથી, ખાલી આ પાણી ભરાયા છે, નાના મોટા નુકસાન થયું છે, એ લોકોનો રસ્તો ખરાબ છે. આગળ 5 થી 10 દિવસ પહેલા ભેગા થયા હતા અને એ લોકોની વેદના મારી આગળ ઠલવી. મેં તંત્રને કીધું કે તમે નહીં જાગો તો આની ખરાબ પરિસ્થિતિ થશે. તો 2 ગાડી મોરમ નાખીને રસ્તો બનાવી ગયા. આજે આ પરિસ્થિતિમાં આ પાણી ઘરમાં ભરાઈ ગયા છે. આજે 2 થી 3 દિવસથી આ લોકો નાના ધંધે નથી ગયા. એ લોકોની રોજી રોટીનું શું? એ લોકોને રોજ લાવીને રોજ ખાવા વાળા માણસો છે. આ બંગલા વાળા નથી, આ મોટી ફેક્ટરી વાળા નથી, આ કારીગરો છે, નાના ધંધા કરીને કામ કરવા વાળા. અને આવા લોકોની વેદના વિરોધ પક્ષે સાંભળવાની હોય કે પક્ષે સાંભળવાની હોય, પક્ષ સાંભળવા તૈયાર નથી, ત્યારે વિરોધ પક્ષે આ વેદના સાંભળવા આવવું પડે છે. સુરતના સરથાણામાં ખાડી પૂરે વેર્યો વિનાશ. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકી. ઘરમાં ફર્નિચર સહિતનો સામાન પલળી ગયો. પૂરમાં અસરગ્રસ્ત લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ ઠાલવી વેદના. ઘરમાં પાણી ભરાતા વાલમનગર સોસાયટીના રહીશોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ચિંતાતુર. સુરતના
સુરતમાં અને સમગ્ર સુરત જિલ્લામાં જે રીતે 2 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો અને ફરી એક વખત સુરતમાં પહેલા જ વરસાદે ખાડી પૂરની સ્થિતિ સર્જી આપી છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં આ પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સીમાડા સરથાણા સીમાડા નાકા ખાતે આવેલ વાલમનગરની આ સોસાયટી છે અને વાલમનગરમાં અંદાજે 1000 જેટલા ઘરો આવ્યા છે અને તમામ ઘરો અત્યારે પાણીમાં રહેવા મજબૂર થઈ ચુક્યા છે. જોઈ શકાય છે લોકોના ઘરમાં જે છે તે 2 થી 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે અને આ પાણીમાં અત્યારે લોકો રહેવા મજબૂર થયા છે. લોકો પોતાના ઘર વખરીનો સામાન પણ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે અત્યારે ઘરમાં જઈશું, જે પાણી ભરાય છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે કઈ રીતે મુકાયા છે. આ ઘરમાં ઘૂંટણથી ઘૂંટણ જેટલા આ પાણી અત્યારે ઘરમાં ભરાઈ ચુક્યા છે અને આ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે. ઘરનો જે ઘર વખરીનો સામાન હતો તે પણ ઘણો સગળો બચાવવાનો પ્રયત્ન કરાયો છે, પરંતુ ઘણો ખરો સામાન નથી પણ બચાવી શકાયો. અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ જોઈ શકાય છે. એમનો આ જે બેડરૂમ છે આ બેડરૂમમાં પણ અત્યારે જે રીતે આ પાણી વહેલી સવારથી આવવાના શરૂ થયા અને તેને લઈને આ રીતની જયારે સ્થિતિ સર્જાઈ હતી તો આ સ્થિતિમાં તેઓએ આ સામાન જે છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હાલ આ તમામ પરિસ્થિતિમાં તેઓ મુકાયા છે. ઘરમાં આ તમામ સ્થિતિમાં જયારે મુકાયા છે ત્યારે લોકો પણ આ પરિસ્થિતિમાં કઈ રીતે ઝઝૂમી રહ્યા છે તેને લઈને કેટલાક સાથે વાત કરીએ. બા, ક્યારથી આ પરિસ્થિતિમાં આ મુકાયા છો, કેવી સ્થિતિ સર્જાઈ છે? સીધી તો 2-2.5 ના ગાળામાંથી છે આ બધું, પણ બાળ બચ્ચા હતા નાના એ બહાર મૂકેવા. ક્યારથી આ પાણી ભરાયા પછી કેવું સામાન બચાવ્યો, કઈ રીતને આખા સામાન? એમને જેમ તેમ મૂક્યો સારો કોઈ અને આયા એમને 3 માસોરું રહ્યા છે. કોઈ કેતું નથી કઈ હાલો મૂકી દો, ખાવા હાલો પીવા હાલો કઈ. કેટલી તકલીફ પડે બા? એટલી પડી. ખૂબ જ આ તકલીફ પડતી હોય છે જયારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. વારંવાર એવું કહેવાય છે તંત્ર કે ખાડીપુર નહીં આવે, પરંતુ આ સ્થિતિમાં પાણી ઘૂસી જતા હોય છે. તમે જણાવશો અત્યારે કેટલા પાણી ઘૂસી ચુક્યા છે અને કઈ રીતની સ્થિતિ મુકાઈ છે? રાતના 3 વાગ્યાથી પાણી અત્યારે સવાર સુધીમાં ઘણું બધું પાણી ભરાણું છું, પણ તંત્ર દ્વારા કોઈ એલર્ટ કરવામાં, કોઈ મ્યુનિસિપાલિટી વાળા કે કોઈ તપાસ કરવા માટે અહીંયા આવ્યા નહોતા અને અત્યારે આ સામાનમાં તાત્કાલિક અડધો કલાકમાં હેરફેર કરીને જ્યાં ત્યાં મેકવાતો હતો ત્યાં સુધી મેકી દીધું અમે લોકોએ. જેટલું મેકાણું ત્યાં ઉજે, જેટલું બાકી રહ્યું એટલું નીચે રહેવા દીધું. કેવી તકલીફ ખાવા પીવાથી લઈ તમામ બાબતે કેવી તકલીફ પડે? ખાવામાં તો અત્યારે બધું તો બંધ જ હોય, ખાવાનું બહારથી મગાવીને ખાવું પડે છે, એવી હાલત થઈ ગઈ. બહાર જઈએ કેવી સ્થિતિ છે, કેવા પાણી છે? બહાર જવામાં તો કળ સુધી પાણી આવી જાય છે અને હાલવામાં તો તકલીફ પડે, કઈ વસ્તુ હાથે ન લઈ જઈએ. એકવી વેપાર ધંધા કરી શકો છો, શું કરો છો? બહાર કામ ધંધે નોકરી ધંધે કેવી રીતે? બહાર નોકરી કરવા જવું હોય તો બાઇક ન જઈએ કે અને હાલીને પણ જવું તો મુશ્કેલી પડી જાય છે, એટલે તો ઘરે ને ઘરે રહેવું પડે છે, કઈક થાય નહીં. શેમાં કામ કરો છો? ડાયમંડમાં. રત્ન કલાકાર છો? રત્ન કલા. આજનો દિવસ પડી ગયો તો કેવી રીતના પછી માનસિક સ્થિતિ? હા, આ દિવસ પડી જાય તો માનસિક સ્થિતિ તો ગંભીર તો થાય તે, કારણ કે માણમાને આ બધું ગુજરાન ચલાવવાનું હોય તો કઈ રીતની સ્થિતિ કરી. તંત્ર કહેતું હતું કે પાણી નહીં આવે, શું લાગે છે? એ તો તંત્ર દ્વારા તો એ તો ખોટો જવાબ જ આપતા હોય છે. એ લોકો બોલા રાખે ખાલી પાણી નહીં આવે, અને આ તો પહેલા જ વરસાદની અંદર એટલું બધું પાણી આવી ગયું તો કોઈ તંત્ર દ્વારા કોઈ એલર્ટ જોવા તો આવતા જ નહોતા કોઈ. બિલકુલ, એટલે આ વેદના છે જેના ઘરમાં આ પાણી ભરાયું છે અને જે આ ખરેખર આ પાણીમાં ઝઝૂમી રહ્યા છે. ખરેખર તંત્રએ આ તમામ પરિવારોની સાંભળવાની જરૂર છે, આ વેદના સાંભળવાની જરૂર છે. ખરેખર લોકો કેવી સ્થિતિમાં મુકાયા છે. VTVની ટીમ જયારે અહીં પહોંચ્યું ત્યારે ખરેખર એ લોકોની એ પરિસ્થિતિ જોઈને અમે પણ હરહરી ગયા હતા. આ ગ્રાઉન્ડ ઝીરો પર જયારે અમે પહોંચ્યા છે અને આ ઘરોની અંદર જયારે પહોંચ્યા ત્યારે ખરેખર અમને પણ આ સ્થિતિ આશ્ચર્ય પમાડતી હતી, પરંતુ
તંત્રએ આ બાબતને નોંધ લેવા જેવી છે. 4 વર્ષ 5 વર્ષ સતત આ પ્રકારે વર્ષોથી પાણી આવી રહ્યા છે અને સિઝનનો પહેલો વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ સર્જાય તો લોકો આવામાં જાય તો જાય ક્યાં એ સ્થિતિ સર્જાઈ છે. તંત્ર વારંવાર આને આંખડા કાન કરી રહ્યું છે, પરંતુ ખરેખર હવે આ અમે રિપોર્ટ બતાવી રહ્યા છે એ જોઈને પણ જો તંત્ર ના સુધરે કે ના સમજે તો ખરેખર તેમને અત્યારે ડૂબી મરવા જેવી સ્થિતિ છે. હાલ આ સ્થિતિમાં લોકોની એક જ માંગ છે કે પાણી હવે કાયમી નિકાલ થાય અને આ જે સ્થિતિમાં મુકાયા છે તેમાં તેમને મદદ મળે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની ટીમ એલર્ટ. સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વીટીવી ન્યૂઝની એક્સક્લુઝિવ વાતચીત. મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. એક જ દિવસમાં 10 ઇંચ વરસાદ પડતા સ્થિતિ વણસી. ખાડીમાં જે પૂર આવે છે તેના પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ વર્ષે પૂરને ધ્યાને રાખીને ખાડીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે તંત્રની કામગીરી. પૂરની સ્થિતિમાં 160 થી વધુ અસરગ્રસ્તોને સ્થળાંતર કરાયા. જ્યાં પૂરની સ્થિતિ છે ત્યાં સતત કોર્પોરેશનનું મોનિટરિંગ ચાલુ છે. પાલિકાની ટીમ એવા કોઈ પણ લો લાઇંગ એરિયા હોય અથવા તો ખાડીના આજુબાજુમાં એવા કોઈ પણ એરિયા હોય ત્યાં પેટ્રોલિંગ કરી રહી છે, લોકોના સાથે સતત સંપર્કમાં છે અને જ્યાં પણ જરૂરત જણાય છે ત્યાં એડવાન્સમાં ઇવેક્યુએશન, શિફ્ટિંગ અને રિલીફની કામગીરી કરવામાં આવી રહી છે. 164 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને 102 જેટલા બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એમના માટે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હતી. પણ હવે આગળની પણ પરિસ્થિતિને ધ્યાને રાખીને તાપીના રિવર, ખાડીઓના રિવર, સમુદ્રની ભરતી અને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહાનગરપાલિકાની ટીમ આ બધા એક્શન પ્લાન સાથે કામ કરી રહી છે. જ્યાં ખાડી નથી ત્યાં પણ ભારે વરસાદના કારણે વોટર લોગિંગના પ્રશ્નો સર્જાયા હતા, પણ એ તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યું હતું. ખાડીનો જો પ્રશ્ન છે ત્યાં બારડોલી જિલ્લા, સુરત જિલ્લા અને સુરત શહેરમાં એક સાથે ભારે વરસાદના કારણે આ સમસ્યા થઈ હતી, પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ બાબતે સતત કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના રાયમ ગામમાં વરસાદી પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી. 70 વર્ષીય વૃદ્ધનું નિધન થતા હોડીમાં પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો. કાળીદાસ હળપતિ નામના 70 વર્ષીય વૃદ્ધનું નિધન થતા વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા હતા. મહત્વનું છે કે સતત પડેલા ભારે વરસાદને પગલે રાયમ ગામના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર કે અહીં મોતનો મલાજો પણ નથી જળવાયો. એક તરફ ચંદ્ર પર જવાની વાતો થઈ રહી છે, પરંતુ અહીં તો એક પાર્થિવ દેહને સ્મશાન સુધી લઈ જવામાં પણ અગવડ પડી રહી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હોડીમાં અંતિમ યાત્રા લઈ જવી પડી રહી છે. આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતના રાયમ ગામમાંથી. ખૂબ જ શરમજનક દ્રશ્ય પણ કહી શકાય, કારણ કે જ્યારે વ્યક્તિની અંતિમ યાત્રા છે તે પણ શાંતિપૂર્ણ રીતે નથી પહોંચી શકી, કારણ કે સતત વરસાદી માહોલ છે અને પાણી ભરાયેલા છે અને સુવિધાના અભાવના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અંતિમ સંસ્કાર માટે હોડીમાં સવાર થઈને જવું પડ્યું. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ, રાયમ ગામથી સામે આવ્યા છે. તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. 70 વર્ષીય વૃદ્ધનું નિધન થયું અને હોડીમાં પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા લઈ જવા માટે લોકો મજબૂર છે, મોતનો મલાજો પણ નથી જળવાતો, તો તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે? શા માટે કોઈ વ્યવસ્થા વૈકલ્પિક નથી કરવામાં આવતી? ચોક્કસથી વાત કે જે પ્રમાણે બારડોલી તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે સમગ્ર બારડોલી નગર સહિત બારડોલી તાલુકાના તમામ જે ગામો છે એ તમામ ગામોમાં પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે બારડોલી તાલુકાના રાયમ ગામે એક જે 70 વર્ષીય કળપટ આઢેડ હતા તેમનું મૃત્યુ થયું હતું અને તેમની અંતિમ યાત્રા કાઢવાની તૈયારી કરી રહ્યા હતા, પણ વરસાદ બંધ ન થતા ભારે પાણીના કારણે તેઓએ અંતિમ યાત્રા હોડીમાં કાઢવામાં આવી હતી. કાળીદાસ નગીન હળપતિ કે જેમનું નિધન થયું હતું તેમની અંતિમ યાત્રા
પાણીમાં કાઢવામાં આવતા જ લોકોમાં પણ આગ્રહ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર પણ ત્યાં પહોંચી શક્યું ન હતું, જેના કારણે ગામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જી વત્સલ. બિલકુલ થી માહિતી બદલ આભાર નિર્મલ. સુરેન્દ્રનગરમાં પરનાળા ગામમાં વરસાદી આફત ત્રાટકી. ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થતા પરનાળા ગામ થયું સંપર્ક વિહોણું. પરનાળા અને ગેડી વચ્ચે કોઝવેનું ધોવાણ થતા અવરજવર બંધ થઈ. 6 કિલોમીટરના રસ્તા માટે લોકો 50 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર બન્યા. કોઝવે ધોવાતા નોકરીએ જતા લોકોને પણ ભારે હાલાકી. સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર વરસાદી પાણી ભરાતા ભારે મુશ્કેલી. ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ ઉઠી છે. કોઝવેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે ગ્રામજનોની માંગ છે. હવે અમારે આ ગેડી થી પરનાળા 6 કિલોમીટર રોડ છે. હવે 1.5 મહિનાથી કામ ચાલુ છે, એમાંથી પૂરું થયું નથી અને પાણી આવવાથી 3 નાળા તૂટી ગયા છે અને રોડ આખો તૂટી ગયો છે. રસ્તો જ બંધ થઈ ગયો છે. હવે અમારે 450 છોકરા અમારે જવાનો રસ્તો છે એ અત્યારે હાલમાં તમે જુઓ તો ક્યાંય આ જે કંપનીમાં ગાડીઓ જતી હતી, કોઈ બચારા મજૂરીએ જતા હતા, એ બધું અત્યારે બંધ છે અને બધી કેટલી જગ્યાએ તૂટી ગયો છે. કોઈ હાલીને જ નીકળે એવી પરિસ્થિતિ નથી. ગામ બહાર જાય એવું જ નથી. ગામના કેટલા છોકરા કંપનીમાં જતા? અરે ઓછામાં ઓછા છોકરીઓની ગાડીઓ 3-4 જાય અને 20-25 છોકરાઓ જાય છે. એ બધા અત્યારે મોટરસાયકલ ને આ બધું બંધ થઈ ગયું. હવે એ લીંબડી જાય, લીંબડીથી બગોદરા બાજુ જાય, કેટલો ફેર પડે. આ ચોમાસામાં એટલી પરિસ્થિતિ ખરાબ છે. હવે તે અમારે ચોમાસાનું બધા ગામ ફરતું પાણી ફરી વળે છે અને ત્યાં હાલવાનો રસ્તો હોતો નથી. ગેડીના માર્ગે 2 પુલ તૂટી ગયા છે, અહીંયા જવાતું નથી. અને આ પરાઈના માર્ગે એક આ નાળું તૂટી ગયું છે. 6 મહિનેથી કામ ચાલુ, કોઈ કામ જ કરતું નથી.